શું નામ તમારું? ક્યાંથી આવો? સત્સંગની અંદર અત્યાર સુધી ક્યાં ખોઈ ગયો? હા, અવાજ બરાબર છે? હા, બહુ સારું. લે એમના પ્રશ્ન વાત મોડેસર હતો. રોજ આવો છો? ક્યાં કામ કરો છો? ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન. જે તત્વગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે તેમજ જે રજોગુણમાંથી અને તમોગુણમાંથી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. આ ગીતાના શ્લોકો છે બધા. એમ હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. ભગવાન એવું કેમ કહ્યું છે કે વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી, અને આ બંને શ્લોકોમાં પણ એવું કેમ ભગવાન કહે છે? કૃપા કરી સમજાવો. હું જ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેટે પરિપૂર્ણ છે, અને સઘળા ભૂતો મારામાં સંકલ્પ થઈ આ ઘોર સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી. અને વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી. મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાં એ મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી. આ 9મો અધ્યાય છે ગીતાનો. બહુ સારામાં સારો અધ્યાય ગીતાનો. આ ખબર પડી જાય તો સાક્ષાત્કાર થઈ જાય. પરમાત્માના બે સ્વરૂપ છે, એક ગતિથી વ્યાપક અને સ્વરૂપથી ન્યારું. આ શબ્દો સમજવા જોઈશે તો આ શ્લોક સમજાયો છે. ગતિથી વ્યાપક ઘણી વાર વાત પણ થઈ છે. પ્રશ્નના અનુસંધાનમાં કહું, પાણી હોય તો પાણી વગર બરફ ના હોય. બટાકાનું શાક બનાવો ને તોય પાણી વગર ના હોય. લોહીનું બોટલ હોય ને તોય પાણી વગર એની સ્થિતિ નથી. પાણી વગર ગટરનું નાળાનું કાદવ જતો હોય ને તોય પાણી વગર એની સ્થિતિ નથી. પાણી આ બધામાં છે પણ પાણીમાં કાંઈ નથી. કારણ કે પાણીની એક એવી સ્વરૂપથી ન્યારાપણાની સ્થિતિ છે જે પાણીમાં જ છે. લોહીમાં પાણી છે પણ પાણી દેખાશે નહીં. ગૌમૂત્રમાં પાણી છે પણ પાણી દેખાશે નહીં. બાજુનો રોટલો બનાવે એમાં પાણી છે પણ પાણી દેખાશે નહીં. કાદવમાં ગટરના નાળામાં પાણી છે પણ પાણી દેખાશે નહીં. આ બધી પાણીની ગતિ છે. પાણીનું કોઈ સ્વરૂપ છે ચોક્કસ. એ સ્વરૂપ જોશો તો ખબર પડશે આ બધામાં પાણી છે પણ પાણીમાં કાંઈ નથી. એમ પરમાત્મા કે છે પાંચે ભૂતોમાં હું સ્થિત છું પણ મારામાં કાંઈ નથી. ત્રણેય ગુણો મારા વડે છે, મારા વડે છે, બધામાં મારી સ્થિતિ છે. અર્જુન પણ મારામાં કાંઈ નથી. ભગવાનનું એક એવું નિરપેક્ષ સ્વરૂપ છે જે આપણે બધાએ જોયું છે. એટલે ભગવાન તો ક્યાં નથી. ગાયમાં છે, ઘોડામાં છે, ગધેડામાં છે, મારામાં છે, તમારામાં છે, જળમાં છે, ચેતનમાં છે. આ તો એનું ગતિથી વ્યાપક પણ છે. જેમ લોહીમાં લોહી જ દેખાય, પાણી નથી દેખાતું. એમ ગાયમાં ગાય દેખાય છે, ભેંસમાં ભેંસ દેખાય, જળમાં જળ દેખાય, ચેતનમાં ચેતન દેખાય. પરમાત્મા નથી દેખાતું. જ્યારે સાક્ષાત્કારી પુરુષને, બ્રહ્મવેતાને, બ્રહ્મનિષ્ઠને બધામાં બ્રહ્મ દેખાય છે. એ શું કારણ? એનો એ બ્રહ્મ તત્વનો સ્વરૂપથી સાક્ષાત્કાર કર્યો છે. ये अर्जुन सब में मैं हूं लेकिन मेरे में कुछ नहीं है, ऐसा तो मुझे जान. બધામાં હું છું પણ મારામાં કાંઈ નથી. એવું એક ભગવાનનું નિરપેક્ષ સ્વરૂપ છે જે ગતિથી વ્યાપક છે. પણ જ્યાં સુધી સ્વરૂપથી સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી આ ગતિમાં એનો નિર્ણય નહીં થાય. નરસિંહને થયું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, વિજવે રૂપે અનંત ભાષે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂત. આ બધી પરમાત્માની ગતિ છે. પણ સ્વરૂપથી સાક્ષાત્કાર થયો હોવાથી બધામાં ગતિમાં પણ નિર્ણય થાય. જળમાં, ચેતનમાં, અત્ર તત્ર સર્વત્ર તે બ્રહ્મનો નિર્ણય થયો. પણ જ્યાં સુધી સ્વરૂપથી પરમાત્મા કહેવાય છે
કયું એવું તત્વ છે પરમાત્મા જેને શાસ્ત્ર કહ્યું છે જે અણુથી અણુ છે, અણુથી પણ સૂક્ષ્મ છે અને મહાનથી મહાન છે. એક એવું તત્વ છે જેમાં માયાના 3 ગુણ નથી, તોય માયાના 3 ગુણને તે જ પ્રેરણા કરી રહ્યો છે. નિવૃત્ત ગુણવૃત્તા એ જેમાં દ્રશ્ય નથી, દ્રષ્ટા નથી, દર્શન નથી, તોય આ દ્રષ્ટા અને દ્રશ્યને તે જ સ્ફૂર્ત કરી રહ્યો છે. લોહીમાં પાણી છે પણ પાણી કહી શકે છે કે હું બધામાં છું પણ મારામાં કાંઈ નથી. સોનું કહી શકે બધા દાગીનામાં હું છું પણ મારામાં દાગીનો નથી. કહી શકે છે સોનું કે આ બધા દાગીનામાં હું જ છું પણ મારામાં કાંઈ નથી. ચૂની જોવી હોય તો નથી, કંદોરો જોવું હોય તો નથી, ઝાંઝર જોવું હોય તો નથી. સોનામાં સોનું છે પણ હું બધામાં છું. સોનું કહી શકે એમ પરમાત્મા ગીતામાં કહી રહ્યા છે જળમાં, ચેતનમાં, પવનમાં, પાણીમાં, ભૂમિ, આપો, નભ, વાયુ, ખમ, મનોબુદ્ધિ એ વચ્ચે અહંકાર ભિન્નાર પ્રકૃતિ. આખી અષ્ટદા પ્રકૃતિમાં હું છું પણ મારામાં કાંઈ નથી. એ જે ભગવાન કહી રહ્યા છે મારામાં કાંઈ નથી, એ સ્વરૂપનો સાક્ષાત્કાર પરમાત્માનું એવું દિલચસ્પ સ્વરૂપ છે. તમે ગતિમાં જોવા જાઓ તો ગતિ દેખાય છે, ગતિ તમને બાંધી રાખશે. રામજીની મૂર્તિમાં ભગવાન દેખાશે, કૃષ્ણ નહીં દેખાય, ગતિ બાંધી રાખે. ગતિમાં જોવા હોય તો ભગવાન જ છે. અહીંયા બાને પૂજવા ને બામાં પૂજન કરવું એ સીધે સીધું ભગવાનનું પૂજન, પણ ગતિ બાંધી રાખે છે. આમાં દેખાય છે પણ આમાં નહીં દેખાય. જ્યારે સ્વરૂપથી સાક્ષાત્કાર થશે તો ગતિથી વ્યાપકપણાની ખબર પડી જશે. તો પાણી તો બરફમાં છે, પાણી તો લોહીમાં છે, પાણી તો બટાકાના શાકમાં છે, પાણી તો ગટરના નાળામાં છે, તોય પાણીમાં કાંઈ નથી. હા, આ માયાની આ 3 ગુણની વૃત્તિમાં પરમાત્મા ઠસોઠસ એક રસ જળમાં બરફની પેઠે બેસેલા છે, તોય પરમાત્માનું એક એવું સ્વરૂપ છે જેના કારણે. અને બ્રહ્મનિષ્ઠ પુરુષો, બ્રહ્મવેતાઓ એ કાંઈ નથી એવા સ્વરૂપમાં જઈને થઈ જાય છે. એને પોતાના સ્વરૂપે જાણી લે છે. અને એટલા માટે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેવ એવી એની દ્રષ્ટિ થઈ જાય છે. દ્રષ્ટિ જ્ઞાનમય તત્વ પશ્ચે ખંડે જગત. તો ઘણા ગતિમાં ભગવાનને માન્યા છે, તો ગતિથી ભગવાનને પકડી શકાય છે. કોઈ એક વિશેષ આકારમાં તો ભગવાન છે જ, કીડીમાં છે. કીડીની પૂજા શરૂ કરો, ભગવાનની જ છે તો પૂજા, પણ ગતિ તમને પકડી રાખે, બાંધી રાખે. જેને સ્વરૂપથી સાક્ષાત્કાર થઈ જાય છે એના ગતિના ઝઘડા છૂટી જાય છે. શું બોલ્યા? ભગવાન બોલ્યા વિદ્યા વિનય સંપન્નો બ્રાહ્મણો ગવિ હસ્તિની સુનિશ્ચય સ્વપાઠે પંડિતા સમદર્શિતા. એ અર્જુન વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં, ગાયમાં, ચંડાળમાં, કૂતરામાં અને હાથીમાં બધામાં પંડિતો સમ જોવે છે. પંડિતા સમદર્શિના, એ પંડિતો બ્રહ્મનિષ્ઠો સમ જોવે છે. ગતિ ગૌણ થઈ ગઈ, સ્વરૂપનો સાક્ષાત્કાર થશે. તો ગતિ દેખાશે, તો પવન દેખાય, પાણી દેખાય, આ બધી ચિત્ર વિચિત્ર તે પરમાત્મા તત્વની ગતિ છે. કોણ એને ગતિમાં પ્રતીત કરાયેલું છે? અધિષ્ઠાનને, અને એને જ પ્રકૃતિ કહે છે. બેસો. હા તો બેસો. જવું છે તો જાઓ. હા જય ગુરુ. પવન તો, પાણી તો, ભૂમિ તો, ભૂધરા, આ બધી એની ગતિ છે. જેમ પાણી ગતિમાં આવી જાય તો તરંગ રૂપે દેખાય છે, પાણી ગતિમાં આવી જાય તો બરફ રૂપે દેખાય છે, ગતિમાં. એમ બ્રહ્મ એ ગતિમાં આવવાથી જગત રૂપે દેખાય, જગદીશ.
એ સ્વરૂપનો જેને સાક્ષાત્કાર કરવો છે, તરંગ સિવાય પાણીની સ્થિતિ, એમાં દેહ, દ્રશ્ય, જગત, એના સિવાય ભગવાનની સ્થિતિ, આ તત્વનો સદગુરુ પાસે સાક્ષાત્કાર કરવાનો છે. થઈ જાય તો પાણી ગતિમાં આવી ગયું છે, મોજાના રૂપે દેખાય છે. એમ એ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ હું છું, ગતિમાં આવી ગયું છું, આકાશના રૂપે દેખાય છે, ઓર ગતિમાં આવી ગયું છું, વાયુના રૂપે દેખાય છે, ઓર ગતિમાં આવી ગયું છું, અગ્નિના રૂપે દેખાય છે, ઓર ગતિમાં આવી ગયું, પાણીના રૂપે દેખાય છે, ઓર ગતિમાં આવી ગયું, પૃથ્વીના રૂપે દેખાય, ઓર ગતિમાં આવી ગયું. આ બધા જગતના ચિત્ર વિચિત્ર અવસ્થાઓમાં દેખાઈ ગયું છું. તમામે તમામ મોજા એ પાણીની ગતિ છે, તમામ દાગીના એ સોનાની ગતિ છે. ગતિને ગુણ કહે છે, બીજું શું? ગુણ એટલે ગતિ. આ 3 ગુણી વાળી માયામાં આખું એ જગત મારામાં દેખાઈ રહ્યું છે. એ ગુણ ગતિ જે મારામાં, જેમ પવનમાં તરંગ, પાણીમાં તરંગ ઊભું થાય છે, પવન કારણ છે જે પાણીને ગતિમાં લાવી દે છે. એમ બ્રહ્મમાં ગતિ એટલે મારામાં ગતિ કરાવનારી માયા પ્રકૃતિ, વેદાંતિઓની માયા, સાંખ્યોની પ્રકૃતિ, ભક્તોની આહલાદીની શક્તિ, રાધા નામ આપે છે. એ શક્તિ એમાં મારામાં એ બ્રહ્મા ગતિ કરાવે છે. કોઈ ગતિ નહીં હોય તો હું નહીં હોઉં. આ મારું અખંડ સ્વરૂપ છે. કશું કાંઈ નથી, કેવું ઠસોઠસ ચિક્કાર, કાંઈ નથી, તોય ભરેલું ભરચા, ઠસોઠસ ભરેલું. જેમ એક કાળો ડિબાંગ પડદો હોય એમાં સોય ભરાવો, મધપૂડો હોય એમાં ભરાવો, ખચ એવો અવાજ આવે. એ શુદ્ધ બ્રહ્મા જ મારી જે અનાહત નાદ ધ્વનિ ઉઠે છે, ઓ એ જ મારા ગતિ કરાવે, પ્રાણનું સંચાર કરાવે. અને આખું એ જગત ગતિમાં આવવાથી નાનું દેખાય છે. ક્યારેક ને બધું જેમ પાણીમાં તરંગો જતી રહે, પાણીમાં જ જાય, બીજે ક્યાંય ના જાય. એમાં બધી ગતિ અંતે મારામાં જ આવી જાય છે. એ બ્રહ્મ હું છું, એ તમે છો. હા, એટલે જ એને જે શાંત થઈ જાય છે તે પરખી ગયો, નિરખી ગયો. અને વૈજ્ઞાનિકો બ્લેક હોલ કહે છે, જો તમે વિજ્ઞાન ભણ્યા છો ખબર છે કે આ બધું બ્લેક હોલમાં જતું રહે છે. આખું બ્રહ્મ અત્યારે ગોતે છે બધા કે બ્લેક હોલમાંથી આવે છે, બ્લેક હોલમાં જાય છે. હા, બધું વ્યક્તમ અવ્યક્તમ વિશ્વમ રૂપમ બ્રાહ્મણો વિદુઃ, બધું ગતિથી ખડું થાય છે, ગતિથી શાંત થાય છે. કયા તત્વ? એ તત્વ બ્રહ્મ છે, હું છું, તમે છો. એ તત્વ સાથે એકતા થઈ જાય, જ્ઞાની એકતા થઈ જાય છે સાક્ષાત્કાર થતા. તે સાક્ષાત્કાર કેવી રીતે કરે છે? ક્યાંય બીજે નથી જવાનું, આ બધી ગતિ સંભાળવાની છે. દેહ કશું નથી, એ બ્રહ્મમાંથી ઊભી થયેલી ગતિ છે. ઇન્દ્રિયો કશું નથી, ગતિ છે. મન બુદ્ધિ ચિત્તાહંકાર કશું નથી, એ મારામાં ઊભી થયેલી ગતિ છે. આ ક્ષમતા 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 વિચારો કશું નથી, ગતિ છે, સ્પંદનો છે. અંતઃકરણ કશું નથી, આ ગતિ છે. આ બધી ગતિ સમી જાય તો જેમ તરંગ સમી જાય ને પાણી ના રહે, એમ શુદ્ધ બ્રહ્મ બચે છે. જ્ઞાની એનો આત્મ સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે. એ અખંડમાં પોતાના હુંને મેળવી દે છે. આપણે ક્યાંક ગતિમાં ઉભા છીએ. તરંગ નાચી શકે છે પણ રહેશે નહીં પાણીમાં. એમ આ દેહ અને બ્રહ્માંડ મારામાંથી ઊભી થયેલી ગતિ દેખાય છે, પાછી ગુમ થઈ જશે. પણ ક્યાં ગુમ થાય છે તત્વને જોઈ લો. ભગવાન કહી રહ્યા છે, हे अर्जुन, इस सब में मैं हूं लेकिन मेरे में कुछ नहीं. 9મા અધ્યાયના શ્લોકથી જેમાં કાંઈ નથી એ તત્વને ગોતવા કોશિશ કરો.
કઈ નથી. બધી ગતિ સમાવતા સમાવતા યોગીઓ ચિત્તવૃત્તિને ખાલી કરીને એમાં સમાઈ જાય છે. જ્ઞાનીઓ ચિત્તવૃત્તિને બાદ કરીને એમાં સમાઈ જાય છે. ત્યાં ખંડમાં જઈને શાંત થઈ જાય છે. પંખાને 3 ઉપર કોણે મૂક્યો છે? તમે જ મૂક્યો છે. તમે જ એને ઓફ કરી શકો. તમે જ કરી શકો. આ બધું ગતિમાં કોણ શેના દ્વારા આવી છે? એ જ બ્રહ્મ સત્તા. તમે આની જો કલા જાણી જશો તો શરીર ભૂલાઈ જશે તો તમે કશો. આ સ્થૂળ શરીર છે. આ સ્થૂળ શરીરની ગતિ દેખાય છે. મોડાસાથી અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા. પછી સૂક્ષ્મ શરીર સ્વપ્નમાં ગતિ કરી દીધી છે. કારણ શરીર ગહેરી ઊંઘમાં ગતિ કરી દીધી. સમાધિમાં જતા રહેશો તો એ મહાકારણ શરીર ગતિ કરી દીધી. આ બધી ગતિ શાંત થઈ જશે તો કોઈ વધશે? હા, એ સ્વરૂપ છે. હા, એ સ્વરૂપને જ્ઞાની જોઈ જાય છે. ये अर्जुन मेरे में कुछ नहीं है, सब में मैं हूं. તો જે કૃષ્ણનો અનુભવ છે એ તમારો થઈ જશે કે આ બધામાં હું છું પણ મારામાં કાંઈ નથી. તો જ્ઞાની પુરુષો મારામાં કાંઈ નથી એવા અધિષ્ઠાનમાં જઈને ભય છે. ઘર ત્યાં છે. ત્યાં ઘર हम वासी उस देश के जहाँ पार ब्रह्म का खेल दिया जले अगम का बिन बाती बिनते. એ અધિષ્ઠાનમાં જઈને સુઈ જાય છે. જોશે આ ફર્નિચર છે શું છે? લાકડું ગતિમાં આવ્યું છે. બીજું શું? આ દાગીનો શું છે? સોનું ગતિમાં આવ્યું છે. આ માટલું શું છે? તો માટી ગતિમાં આવી છે. આ જગત શું છે? એ બ્રહ્મા, એ જગદીશ, હું જ ગતિમાં આવ્યો છું. કેટલી વાર આ ગતિ રહેશે? અરે માટીનું માટલું માટીમાં જ છે ને માટીમાં જ જાય છે. આખી માયાની 3 ગુણાત્મક પ્રકૃતિ મારા વડે જ છે ને મારામાં જ જતી રહે છે. આ બોલ્યા છે ગીતામાં. તમે આખો અધ્યાય સાંભળો તો મજા આવે. કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યા. બહુ સરસ યોગ. આ 9મો અધ્યાય છે ગીતાનો. હા, રાજ ગુહ્ય વિદ્યા છે. આત્મ સાક્ષાત્કાર. કોઈને 9મો અધ્યાય, 13મો, 9મો અને 15મા આ 3 અધ્યાયમાં છે સાક્ષાત્કાર. પણ કીધું હોય એમ સમજાય ને, જાતે જાતે સમજવા જોઈએ એટલે. હા, જાતે જાતે સમજાય નહીં. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિના તત્વદર્શિના. એવો કોઈ તત્વદર્શી પુરુષ આપણને ભેટે, મને જ તમને, તો ત્યાં ઉભા કરી દે છે. તો ગતિમાં ઉલઝો નહીં તમે. આ ગતિ શેના છે એનો વિચાર કરીને શાંત થઈ જાઓ. તમે સુઈ ગયા છો, જો બધી ગતિ સમાઈ ગઈ છે. જાગો એટલે બધું ગતિમાં આવે છે. વિચારો, પૂરણો, સ્પંદનો, દેહાદિનું ભાન, સંબંધાદિનું ભાન, દેશ કાળ આદિનું ભાન. પાછા સુઈ જાવ એટલે સમય જાય. એ જ રીતે મુજ સમષ્ટિ ચેતન બ્રહ્મા આ જ રીતે પૂર્ણા થાય છે, બધી ગતિમાં આવે છે. નારાયણ, હિરણ્યગર્ભ, બ્રહ્મા ગતિમાં હું જ આવું છું. બ્રહ્માની કલ્પનામાં મનુ, શત્રુપા, 10 માનસ પુત્રો, શનકાદિકો, દેવતાઓ, જળચર, ખેચર, ભૂચર, 5 તત્વોમાં કલ્પિત સમગ્ર બ્રહ્માંડ, 3 ગુણમાં ભેદાભેદવાળું. આ બધું એ બ્રહ્મની ગતિ છે. ગતિ સમજો ને, જેમ દાગીનો સોનાની ગતિ કરી ચુકાઈ જાય. સોનાની ગતિ છે. તો દાગીનો કદી સોના વગર ના હોય, પણ સોનું તો દાગીના વગરે રહે. એ ભગવાનને જોવા છે. આ જગત તો કદીય ભગવાન વગર ના રહી શકે. ભગવાન એવું તત્વ છે, પણ ભગવાન તો જગત વગર પણ રહે છે. એનું કોઈ નિશ્ચિત સ્વરૂપ છે. આ તત્વનો યોગી પુરુષને સાક્ષાત્કાર થાય છે.
માટી ઘડા વગર ના રહી શકે, ઘડો માટી વગર ના રહી શકે, પણ માટી તો ઘડા વગર રહે, કારણ કે ઘડો તો એની ગતિ છે માટીની. એમાં આખું એ જગત મારા વગર ના રહી શકે, પણ હું તો જગત વગર પણ રહું. તે બ્રહ્મ છું, એ બ્રહ્મ છું. જે બ્રહ્મમાં નાના પ્રકારની ચિત્ર વિચિત્ર કલ્પના દ્વારા, જેમ પાણીમાં હે પરીક્ષિત રાજા, પાણીમાં પવનને લઈને લહેરો ખડી થાય છે, એમ મારામાં મારી જ એ પ્રકૃતિ આ મારામાં ગતિ ઊભી કરાવે છે. આ બધું ચિત્ર વિચિત્ર દેખાડે છે. સાંખ્યોની પ્રકૃતિ, વેદાંતિઓની માયા અને ભક્તોની આહ્લાદની શક્તિ છે. જેને નામ આવ્યા, રામાયણમાં સીતા, ભાગવતમાં રાધા, શિવપુરાણમાં પાર્વતી, ભવાની. હા, ભવાની. અને તે બ્રહ્મ ભવનાથ. ભવ એટલે થવું થાય. આ થવાનું જે કારણ છે, કાંઈ નથી થયું તોય જે છે, કોઈ દાગીના નથી તોય સોનું છે, કાંઈ નથી તોય જે છે થવાનું કારણ ભવનાથ. શિવપુરાણમાં એને કહે તો કે એના ગતિમાં કોણ લાવે છે? ભવાની, જેને લઈને થઈ રહ્યું છે. ભવાની, જે ભવનાથમાં કંઈક થઈ રહ્યું છે. આમ કરીને ભાષા વાપરી છે. ભવ અને ભવાની, ભવનાથ અને ભવાની, રાધા અને કૃષ્ણ. આખું ભાગવત વાંચો ને ક્યાં રાધા શબ્દ જ નથી. રાધા નામની કોઈ શબ્દ, કોઈ સ્ત્રી નથી, કશું નહીં. ભગવાન એ બ્રહ્મ તત્વમાં રહેલી આહ્લાદની શક્તિ જ છે. એટલે રાધા એવું તો કઈ નામ જ નથી, નામ નથી. એ તો એ શુદ્ધ બ્રહ્મા એટલે મારામાં, એ મારામાં રહેલી એ શક્તિ ક્યારેક ને મારામાં વિલાસ કરાવીને મને ગતિમાં લાવે. ગતિમાં લાવે. નહીં સમજાય એવું, અને સમજાઈ જાય તો પૂરું થઈ જાય એવું છે, પણ સમજાય જ નથી. ઈરાદા આપણે તો બધા આકારોમાં બદ્ધ છીએ ને, આકારોમાં જોઈ જવાના. તત્વથી રાધાનું દર્શન થશે તો જેવી રીતે રામાયણમાં શીખાય. વેદાંતિઓની માયા છે, સાંખ્યોની પ્રકૃતિ છે. જેમ ભગવાન કપિલ પોતાની માતાને કહી રહ્યા છે કે મુજ અધિષ્ઠાન કેવલ બ્રહ્મા, આ પ્રકૃતિ મને ગતિમાં લાવે છે. એ બ્રહ્મથી અભેદ હોવા છતાં પણ ભેદવાળી થાય છે લીલા ક્ષેત્રમાં. અને એ ત્રણ ગુણમાં પ્રતીત થતી બ્રહ્મને આટલા જુદા જુદા રૂપે દેખાડે છે. જુદા જુદા રંગના દીવા નથી થતા. અગ્નિ તો એક જ હોય, પણ જુદા જુદા રંગના દીવા હમણાં નહીં નીકળ્યા. અમે ઘણા ઘેર જે દિવાળીમાં તો કેટલાય રંગના દીવા એકઠા થઈ ગયા. જુદા જુદા રંગના દીવા. અગ્નિમાં રંગ નથી, તોય દીવામાં રંગ દેખાય. એમ બ્રહ્મા જગત નથી, તોય જગત બસ એમાં દેખાય છે. આનું નામ પ્રકૃતિ છે, માયા છે. વેદાંતિઓ માયા કે જાદુ, સાંખ્ય પ્રકૃતિ કે છે, એ પુરુષની પ્રકૃતિ. ભક્તો એ તત્વમાં રામાનંદી અને સીતા કે છે. આપણા શૈવો અનાથ સંપ્રદાય વાળા બધા એને પારંપરિક કે છે, ભગવાની કે છે. તત્વ થયો, તત્વ દર્શન થશે તો આ બધું મોરું પડી જશે. હકીકત છેડા ઉપર આવેલું પડે તો છેડા જ નહીં આવે. છેડો આવે એવું નથી. નહીં તો પછી સોમવારે મહાદેવજીની પૂજા, મંગળવારે રામની પૂજા, અને બુધવારે વળી એકાદા ગ્રહની પૂજા, ગુરુવારે તો ગુરુજીને બાંધેલો હોય, ગુરુવારે ગુરુજીની પૂજા, શુક્રવારે સંતોષીમાની પૂજા, શનિવારે હનુમાનજીની પૂજા, રવિવાર રજા. આને છેડો ના આવે. તત્વથી દર્શન કરશો તો ખ્યાલ આવી જશે કે તત્વથી આ શું છે. મારામાં કંઈક બતાવે છે, એ જ મારી ભવાની છે. ભવાની શિવની ભવાની મારી જ છે. એ પ્રકૃતિ મારી શક્તિ,
શક્તિમાનની શક્તિ. હાથ ઊંચો કરો. આમાં કોઈ શક્તિ માને છે અને શક્તિ જ બે છે. ઊંચો કરો. શક્તિમાનની શક્તિ છે. એક એવું શુદ્ધ બ્રહ્મ, એની શક્તિ, આહલાદની શક્તિ. જેમ પવન આવે તો પાણીમાં લહેર તરંગ ઊભી કરાવે, બીજું કાંઈ નહીં. બસ પવન, પાણી તો આમ જ હતું, પવન આવે લહેર કરાવે. હા, એ મારી આહલાદની શક્તિ મહામાયા મુજ શુદ્ધ બ્રહ્મને જગતમાં, આ જગતની ગતિમાં લાવે છે. કલ્પાક્ષર પુરસ્તાની કલ્પાદો વિસુજામ્યા તેવી યેશામ ગુણમયી મમ માયા દુરત્તયા. એ જ મને ગતિ લાગી. બસ જ્યાં સુધી દેખાશે, થોડી વાર દેખાશે, આ બધા પરપોટા રમશે, થોડી વાર રમશે. આ પરપોટો જ છે. અમથાભાઈ પરપોટો, આ પરપોટો, આ પરપોટો, રમેશભાઈ પરપોટો, ડબ્બા પરપોટો, બધા પરપોટા. આખા બ્રહ્માંડ પરપોટા છે. પાણીમાં પરપોટા નહીં, એમ બ્રહ્મા બ્રહ્માંડ છે. તમે શબ્દ તો જુઓ, બ્રહ્માંડ. તો પાણીમાં પરપોટો છે, એમ જ બ્રહ્મ અસ્તિત્વમાં આખું બ્રહ્માંડ પરપોટામાં. હવે આ પરપોટા થાય છે, થાય મટવાની ક્રિયામાં જેમ પરપોટાના મટવામાં પાણી ભરી ગયા ને તમે, એમ આખા પિંડ બ્રહ્માંડના મટવામાં જ્ઞાની બ્રહ્મને બાળી જાય છે. માટે શાંત થઈને બેસી જાય છે. બને ને બગડે એ તો માયાનો વિકાર છે. ઓ મારા વાલા રે ગમના પડીએ ગૂંચવાયા, આ તો પ્રગટ છે બ્રહ્મની માયા. આકાર બને અને આકાર બગડે છે. ઓ મારા વાલા રે નિરાકાર નિત પર ખાયા, આ તો પ્રગટ છે બ્રહ્મની માયા. એ બ્રહ્મ તમે જ છો, માયા તમારી છે. જો ખ્યાલ આવી જશે તો પર્દાફાશ. પડદો ઢાંકેલો હોય ત્યાં સુધી અમે થાય શું હશે આમાં. પણ બાપજી બોલ્યા ને, હંસા બાંધી રે મુઠી રે હવે એ માથા રે મેલો તો માવો મળે રે. હંસા બાંધી રે મુઠી રે સવા લાખની રે. ભેદ આપો ભરમ ઉડી જાય મારા વીરા, માથા રે મેલો તો માવો મળે રે. હંસા બાંધી રે મુઠી રે સવા લાખની રે. પાંચ તત્વો અતિ ગતિમાં આવી જાય છે તો શરીર દેખાઈ રહ્યા છે. જો આ શરીર કોઈ પણ ઘાટ દેખાય છે, પાંચ તત્વોની ગતિ જ છે, બીજું શું અલગ અલગ રીતે આવે છે. જેમ સોનાની ગતિમાં દાગીનો દેખાય છે, એમ પાંચ તત્વોની ગતિમાં. તો તે પાંચ તત્વો શું છે? ત્યારે પૃથ્વી એ ગતિ જ છે પાણી, બીજું કાંઈ નથી. શું છે? ગતિ એટલે વેગ થઈ જવો. ગતિ સંસ્કૃતમાં ગુણ એટલે ગતિ થાય. માયાના 3 ગુણ કીધું. ગુણનો અર્થ ગતિ થાય, ગેર. જેમ તમારી ગાડીના ગેર હોય ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એમ પ્રકૃતિના 3 ગેર છે. સત્વ, તમ, રજ. સત્વ, તમ, રજ. રજ એટલે તમ એટલે છેલ્લી ગતિ, લાસ્ટ ગતિ. તો કે છે આ બધા જેટલી આકૃતિઓ દેખાય છે શું છે? આ 5 તત્વોની ગતિ જ છે. ગતિ કેવી? જેમ પાણીમાં તરંગ, એમ 5 તત્વોમાં બધા પદાર્થો છે. પદાર્થો કાંઈ નથી, એ 5 તત્વોની ગતિ છે. જેમ માટીમાં નળિયા, ઉલમણા, કલાડા, કુલડીઓ માટીમાં, એ માટીની ગતિ છે. આ જેટલું પણ દ્રશ્ય જોઈ રહ્યા છે તો 5 તત્વોની ગતિ છે. ગતિ છે. તો તમે
આ બધામાં 5 તત્વોને જોઈએ. 5 તત્વોની ગતિ છે. તો કે 5 તત્વો શું છે? ત્યારે પૃથ્વી એ કશાકની ગતિ છે? જળની ગતિ છે. જળ અતિશય ગતિમાં આવી જાય, થર્ડ ગતિમાં, તો પૃથ્વી થઈ જાય. આ લાકડાનું ટેબલ છે ને, પાણીનો ગ્લાસ તમે રેડજો અહીંયા મૂકી આવવાની ભીનું. 2, 4, 5, 10, 15 દાડે આવશો ને, રૂમ ખોલશો ને, ત્યારે પાણી સુકાઈ ગયું છે, પણ આડા કણ દેખાશે એમાં તમને. સુકાઈ ગયું છે, આમ બની ગયું. પાણી અતિશય ગતિમાં આવી જાય ત્યારે પૃથ્વી બને. બીજું શું? પૃથ્વી બીજું કઈ નથી, જળની ગતિ છે. જળ શું છે? એ અગ્નિની ગતિ. અગ્નિની ગતિ છે. 2 લાકડા તમે સળગાવો ને, થોડી વાર પછી પાણીના પરપોટા થવા માંડશે. હા, મોટા મોટા દરિયાના પેટાળમાં જતા રહો ને, અગ્નિ પ્રગટ છે પાણીમાં. જળ કશું નથી, પાણીની ગતિ છે. જળ તત્વ અગ્નિની ગતિ છે. ગતિ એટલે અગ્નિ શું છે? અગ્નિ છે વાયુની ગતિ છે. વાયુ અતિશય ઘર્ષણપણાને પામે છે, અતિશય ગતિમાં આવે ત્યારે એ જ અગ્નિ થઈ ગયો. બીજું કાંઈ નથી. અગ્નિ છે વાયુની ગતિ છે. વાયુ શું છે? એ આકાશની ગતિ છે. ગતિ એટલે સમજો, જેમ સોનામાં દાગીનો સોનાની ગતિ છે, એમ વાયુ બીજું કશું નથી, આકાશની ગતિ છે. અને આકાશ બીજું કશું નથી, મુજ સનાતન શુદ્ધ બ્રહ્મની ગતિ છે. બધી ગતિ સમાવતા એક જ અખંડ અસ્તિત્વ વધે છે, અને તે બ્રહ્મ છે. હું છું. તો કે આ બધી ગતિના અભાવમાં કે હા, કોઈ પણ ગતિ મારામાં પ્રતીત નથી થતી. ન ઉનમડા, ન કલાડા, ના મોટી ગાગરડી, ના નાની ગાગરડી, ના કુલડીઓ, તોય માટી તો છે. ના ચૂની, ના કંદોરા, ના જાજર, કશું તો સોનું તો છે. એમના પૃથ્વી, ના જળ, ના અગ્નિ, ના વાયુ, આકાશ, અને એમાં કલ્પિત બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવી આકૃતિ પણ નથી. તોય હું તો છું. એ બ્રહ્મ છું. એ અખંડ બ્રહ્મ છું. એટલે ભગવાન નવમાધ્યમાં કહે છે, જેને પણ પૂછ્યું છે કે આ બધામાં હું છું, પણ મારામાં કાંઈ નથી. બધામાં હું છું. કારણ કે સોનું કહી શકે છે, આ બધા દાગીનામાં હું છું, પણ મારામાં કાંઈ નથી. આ તો ગાઢ ઘડિયા પછી નામ રૂપ ગુણ જેવા અંતે તો હેમ ના હેમ હોય. અંતે તો હેમ એટલે સોનું થાય. એ હેમનો નિર્ણય કરી લો તો વેદ તો એમ વદે, સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. તો કનકની ગતિમાં જ કુંડળ દેખાયું છે, એમ શુદ્ધ બ્રહ્મની ગતિમાં જ બ્રહ્માંડ દેખાયું છે. પણ જેના સ્વરૂપથી સાક્ષાત્કાર થઈ જાય છે, તે ગતિમાં પણ પ્રમાણી લે છે. અત્ર તત્ર સ્વરૂપ. આ પવન આપણને અડે છે, પણ આપણને ક્યાં રોમાંચ થાય છે? નરસિંહને રોમાંચ થયો, પવન તું, આપણને નહીં થયું. પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આ તો ગાંઠ ઘડિયા પછી નામ રૂપ જૂજમાં અંતે તો હેમના હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાષે. જેને સાક્ષાત્કાર થયો તત્વથી, ત્યાં બધી આખી ગતિમાં એને પ્રમાણી લે છે, જોઈ લે છે, અનુભવી લે છે, સ્વીકાર લે છે. સાક્ષાત્કાર એટલે ભગવાનને પ્રત્યેક વસ્તુમાં સ્વીકારવા જ સાક્ષાત્કાર છે. બીજો લાવવા નહીં. છે તો ખરા 12 લાખમાં, પણ સ્વીકારી નહીં શકતી બુદ્ધિ. આ મુકાવીમાં છે, પણ સ્વીકારી નહીં શકતી બુદ્ધિ. તો ઘણા કહેતા હોય સાક્ષાત્કાર ક્યારે થશે? જે દિવસે તમારી બુદ્ધિ સ્વીકારી લે સંપૂર્ણપણે. ઘણા કહેતા હોય સાક્ષાત્કાર ક્યારે થશે? તો આ રોજ શું કરવા? તાર 5 વાગે આવો છો, ક્યારે થશે? તો ભવિષ્યમાં થશે. ક્યારે થશે ભવિષ્યમાં નહીં. તમે આને તો ભગવાન લાવવાના નથી. એ બ્રહ્મનો અત્ર તત્ર સર્વત્ર આંતરબાહ્ય સ્વીકાર થઈ ગયો. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંતર બહિર અવસ્થિતમ. ભાગવતકાર કહે છે
ઇન્દ્રિયોની વૃત્તિનો વિષય ન બની શકતા હોવા છતાં પણ પ્રાણી માત્રના અંદર અને બહાર ભરચક ભરેલા છે એવા ભગવાન એ પરીક્ષિત રાજા તો લાવાયા નથી, તો ખાલી સ્વીકારવાના છે, પણ સ્વીકારી નહીં શકાતા. સ્વીકાર નહીં કરતા, સારું ખોટું થાય છે કે બાળના સારો ચંદુભાઈ નહીં હારો. આ બધી ભેદ પાડનારી તો આપણી જ વૃત્તિ છે. ભેદ પાડે જ જાય, પાડે જ જાય, ભેદ પાડે જ જાય. ભેદ હોય ને ભેદ પડે છે, યાદ રાખજો. આપણે બધા હરિદ્વાર જવાના છીએ તો ભેદ હોય, બધા સ્ટેશન એક જ છીએ ને. આ સ્ટેશન બધા એક જ છે બા. એકબીજાને પૂછશે, કેટલું પૂછશે, તમે આવો છો? હા તમે આવો છો, તમે આવો છો, બરાબર, બધા એક છે. લ્યો ગાડી આવીને જેવા ડબ્બા S1 S2 S3 ભેદ પડી ગયા પાછા. એટલે આપણા ડબ્બાનો નથી. હમણાં સ્ટેશન એક હતો પણ ડબ્બામાં આવ્યો તો કોઈ મળવા આવશે આમના જેવો હોય તો બિચારા બધાને મળવા જાય કે ચૂપ થઈ જાઓ, આપણા ડબ્બાનો માણસ નથી. ડબ્બાવાળા બધા એક થઈ ગયા. એમાંય પેલા 6 ના 8 ના કમ્પાર્ટ હોય એ બધા એક થઈ ગયા. તો કે ના તો પેલી બાજુ નંબર છે, આ જાય પછી વાતો ચાલુ કરી. તો એ 6-12 જણા બે કમ્પાર્ટમાં છે, પણ જેવી રિક્ષામાં બેસશે ને પાછો ભેદ પડી જશે. સામે રિક્ષામાં જવા માટે કચ્છી આટલું કે આપણી રિક્ષાનું નથી, અને ત્યાં નીચે રૂમ આપવા માટે મુકાભાઈ બેઠા છે, બધા રૂમો આપી દેશે. છે ભેદ આવીને બોલાઈ જશે. આમ બેઠા હશે ને કોક આવશે ને મારે જેવું કે આપણા રૂમનો નથી, આ જાય પછી ખાખરા કાઢો. તો ભેદ બુદ્ધિમાં પડતા જાય છે. ભેદ ક્યાં હતા? આદિ અને અંત વિચાર કરો તો ભેદ નથી. આદિમાં જયારે સ્ટેશને ઉભા હતા ત્યારે ભેદ તો નથી, અને અંતે જઈને આવશો ત્યારે સ્ટેશને જ ઉતરવાના, ત્યાં ભેદ તો નથી. આખી યાત્રામાં ભેદ છે, યાત્રામાં ભેદ પડી ગયો છે. એમ આખી આની આદિ વિચારશો તો આદિમાં એક અખંડ બ્રહ્મ છે, અને અંતમાં પણ એક અખંડ બ્રહ્મ છે, પરમાત્મા છે. અને મધ્યમાં એ જ અખંડ છે, પણ તત્વનો નિર્ણય નહીં હોવાથી બુદ્ધિ ભેદવાળી થઈ ગઈ. ભેદ ભાળે છે, ભેદ છે નહીં, ભેદ ભાળે છે. તો કે આ ભેદ હતા, સ્ટેશન ઉપર તો કોઈ ભેદ નથી, ગળે મળતા હતા ને. તમે આવો છો કે બાપજીની કથા લેવા અમને ખબર એવા મળશે બધા, એકાકાર થઈ ગયું સ્ટેશન તો આખું એવું સ્ટેશન થઈ જાય. પણ ભેદ પડતા જ, યાત્રામાં ભેદ છે. ડબ્બાનો ભેદ, સ્ટેશનનો ભેદ, પાડોશનો ભેદ, રિક્ષાનો ભેદ, રૂમનો ભેદ. જોજો રૂમમાં પાછા 6 જણા, એમાં 2 જણા ખાલી જોડે ગંગા નાવા જતા હોય કે આને લઈએ કે ના આને લેવો, આ લેવો નથી. નાવા દે તો નહીં, બખારો કરે, એ ભેદ પડે. શું થાય છે? યાત્રામાં ભેદ છે. આદિમાં આવો ને, આદિમાં આવો તો સ્ટેશનમાં બધા એક છે, અને અંતે બધા ઉતરણ વખતે એક છે. આ બ્રહ્માંડની કોઈ આદિ છે? હા, એ આદિમાં એક જ બ્રહ્મ છે, ખંડ પરમાત્મા છે. આનો કોઈ અંત છે કે આ અંતમાં પણ એક જ અખંડ બ્રહ્મ વધે છે. કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યમ. હે અર્જુન, કલ્પની આદિમાં મારામાંથી સર્જું છું, કલ્પના અંતમાં મારામાં લીન કરું છું. આદિ મદ અને અંતમાં અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વ પ્રવર્તતે અહમ આદિ ચ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. હે અર્જુન, બધાની આદિ અને અંતમાં કેવળ મારી સ્થિતિ છે. તો મધ્યમાં પણ તેની સ્થિતિ છે, પણ મધ્યમાં ભેદ કલ્પાય છે, કલ્પિત ભેદ છે. અને કલ્પિત ભેદ જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી પ્રવાટન છે. બ્રહ્મ વિદ્યા શું કરે છે? તે કલ્પિત ભેદને વાટી નાખે, ઓગાળી નાખે. કે સાક્ષાત્કાર શું છે ઝાલાજી? ભગવાનનો સ્વીકાર થઈ ગયો, જળના, ચેતનના, શબ્દોથી નહીં, વ્યવહારથી, અનુભવથી સ્વીકાર થઈ ગયો. આ સાક્ષાત્કાર છે. શબ્દોથી સ્વીકાર થઈ ગયો તો એ કદાચ અનુભવથી તો ના થાય, ના થઈ શકે. અનુભૂતિ એટલે શું? અનુભૂતિ એટલે સંપૂર્ણ અંતર્બાહ્ય તે પરમાત્મા તત્વનો સ્વીકાર થઈ જશે. સિય રામ મેં સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જ્ઞાન માન જહ એકહું નાહી, દીખ બ્રહ્મ સમાન સબ માહી. ભગવાન રામજીને રામાયણમાં લક્ષ્મણે પૂછ્યું છે કે ભગવાન તમારું જ્ઞાન શું છે? જ્ઞાન થયું ક્યારે કહેવાય? આમ પૂછ્યું લક્ષ્મણે.
એવું કઈ નહીં જ્ઞાન થાય તો શિંગડા ઉગી જાય, એવું કઈ નહીં જ્ઞાન થાય તો બોડું માથું જ કરાવવું પડે, એવું કઈ નહીં બા જ્ઞાન થઈ જાય તો તમારે ડ્રેસ બદલવો પડે. ભગવાન રામે જવાબ આપ્યો, બહુ રામાયણની સરસ ચોપાઈ. અને જ્ઞાન માન જહ એક નાહી, દીખ બ્રહ્મ સમાન સબ માહી. રામજી કહી રહ્યા છે લક્ષ્મણને કે એ ભૈયા લખન, જ્ઞાન એને કહેવામાં આવે કે બધામાં દીખ બ્રહ્મ સમાન સબ માહી, એક સમાન રૂપે બધામાં બ્રહ્મ એ પરમાત્મા હું દેખાવા લાગુ. અને જ્ઞાન કહે છે સમાન રૂપે દેખાવા લાગે. સોનું તો સમાન રૂપે જ છે, ચૂની હોય કે 10 તોલાનો દાગીનો હોય, સોનું તો સમાન રૂપે જ વ્યાપેલ છે. આવડી નાની કુલડી હોય કે ઘડો હોય, માટીનો મોટી ગાગરડી હોય, પણ માટી તો સમાન રૂપે જ વ્યાપેલી. એમ દીખ બ્રહ્મ સમાન સબમાહી, આટલું નાનું તણકલું હોય કે છે તણકલાથી બ્રહ્મા સુધી, કીડીથી લઈને કુંજર સુધી, કાંકરાથી લઈને કૈલાસ સુધી. દીખ બ્રહ્મ સમાન સબ માહી, એ સમાન રૂપે દેખાવા લાગે ને એ પ્રમાણે વ્યવહાર થવા લાગે. ઉભા થાવ છો, આવો જો આગળ. આ ડાબો અને જમણો બે હાથ ઊંચો કરો છો. તમે તમને આમાં વધઘટ લાગો છો કે આ ડાબામાં વધારે છું, જમણામાં ઓછું છું એવું લાગે છે? છાતી ઉપર વધારે છું, બરડાના બાજુ ઓછું છું એવું લાગે છે? તમને લાગે છે? અંગૂઠામાં ઓછું છું, માથામાં વધારે છું એવું લાગે છે? સમાન રૂપે આ દેહમાં તમે જો, બીજું કોઈ. એમ જ્ઞાનીને સમાન રૂપે એ બ્રહ્મ એટલે કે હું જ આ બ્રહ્માંડમાં વ્યાપેલું છું એ અનુભૂતિ થાય છે. અને આ અનુભૂતિનો સાક્ષાત્કાર કહે છે. આપણને વધઘટ લાગે, બધું વધઘટ લાગે. ભિખારી આવશે, ભિખારી આવશે તો નહીં કહેતા આપણે પેલું માગત શું કહીએ, કાલે આવજો એટલે શું? ઘરમાં નથી એટલે શું? ઠંડુ નથી, ગરમ તો છે પણ ઠંડુ નથી. આર્યું ગરમ, આનું આ કાલે ઠંડુ થઈ જાય તો આપવામાં વાંધો ને. હા, ઠંડુ તો કાલનું જ હોય ને. આજે તમે જાઓ એટલે આજે નથી એનો અર્થ શું? આજે ઠંડુ નથી, આનું આ કાલે ગરમ થઈ જાય, ઠંડુ થઈ જાય તો મને આપવામાં વાંધો નહીં. વધે ને ઠંડુ થઈ જાય તો આ શું છે? દીખ બ્રહ્મ સમાન સબમાં. એ જોવામાં નથી આવતો, આપણા અનુભવમાં નથી આવતો. ત્યાં કોઈ મોટો દેખાય છે, કોઈ નાનો દેખાય. મોટું નાનું પરમાત્મામાં નથી. બહુ સરસ ભાગવતની કથા છે, ઘણી વાર કહી. વામન આયા. વામન એટલે શું? પ્રત્યેક વામનમાં વિરાટ છુપાયેલો છે, યાદ રાખજો. વામનમાં વિરાટ જોવાની દ્રષ્ટિ આજ બલિરાજાની ભક્તિ છે. પ્રત્યેક વામનમાં વિરાટ જોવે. કોઈ વામન નથી અહીંયા, પ્રત્યેક વામનમાં તે વિરાટ પરમાત્મા છુપાયેલો પડ્યો છે. વડનો આવડો દાણો દેખાતો હોય પણ એમાં આખો વડ છુપાયેલો પડ્યો છે. વડ છુપાયેલો પડ્યો છે. બલિરાજાની ભક્તિ આત્મનિવેદન છે, નવમી. અને આત્મનિવેદન શું? પ્રત્યેક વામનમાં વિરાટ જોવાની દ્રષ્ટિ. તો નાના નાના દેખાય છે આપણને. હા, પણ વામનમાં વિરાટ છે. અરે વામનમાં વિરાટ છે ચંદુભાઈ, વામનમાં વિરાટ છે. પ્રત્યેક વસ્તુમાં દેખાવા લાગે છે આપણને. ઘાસનું તણકલું હોય પછી તો જ્ઞાની જરૂર વગર ના તોડે. હા, પૂજા એટલે શું થાય? પૂજા એટલે મંદિરમાં તો 5 મિનિટમાં પૂરી થઈ જાય, 10 મિનિટમાં પૂરી થઈ જાય, કદાચ બહુ શ્લોકો આવડતા 3 કલાકમાં પૂરી થઈ જાય. પ્રત્યેક વસ્તુમાં પરમાત્મા તત્વનો આવિષ્કાર થઈ જવો આને પૂજા કહે છે. તુલસીના છોડને પૂજા હવારમાં કરે છે, પણ શું તમે ભગવાનમાં જોઈ રહ્યા છો? આ પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મ સમાન રૂપે જોઈ રહ્યા છો તો પૂજા થઈ ગઈ. પૂજા થઈ ગઈ. સાધુભાઈ સહજ સમાધિ વલી આંખ ન મુંડો કાન ન બિંદુ કાયા કષ્ટ ન ગારો ગુરુ કૃપા ભઈ જા દિલ સે દિલ દિલ અધિક ચાલી. સાધુભાઈ સહજ સમાધિ વલી. ભગવાનની પૂજા માટે ફૂલ તોડતા હોય તો એક તોડો ને, બહુ થઈ ગયું. 2 તોડો, ચલો ને.
પછી આખો કે બગીચો તોડવાની જરૂર નહીં, કારણ કે જ્યાં ફૂલ ઉગી છે ત્યાં ભગવાનને ચડેલું જ છે બિચારું, ચડેલું જ છે. જ્યાં ઉગી છે ત્યાં ભગવાનને ચડેલું છે. જો ભગવાન તો ક્યાં છે? એક તોડી લાવો, બે તોડી લાવો, આખો બગીચો તોડી લાવો. મનસા માલણા જીરે ગોરખ જાગતા નરસેવીએ, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડજી, મનસા માલણા જીરે ગોરખ જાગતા નરસેવીએ. એવા કોઈ જાગતા આપણને જડી જાય, જગાડી દે તો પ્રત્યેક વસ્તુમાં તેમ થાપન થઈ જાય. સ્વીકાર, સાક્ષાત્કાર બીજો કશું નહીં. સાક્ષાત્કારનો સ્વીકાર થાય છે. દેખાય છે સાક્ષાત્કાર થઈ ગયો, પૂરું થઈ ગયું. હા, પણ ક્યાંક ના ક્યાંક પડદો છે, પડદો છે આપણી બુદ્ધિમાં. એકમાં દેખાય છે, એકમાં નહીં દેખાય. વિરાટમાં દેખાય છે, વામનમાં નહીં દેખાય. હા, વિરાટમાં તો દેખાય જ ને. ઘણા રાહ જોતા હોય ભગવાન ક્યારે પ્રગટ થશે મારા, પણ વિરાટમાં તો બધા જોશે. વામનમાં જોતા શીખ્યા તે મળી રાજા કે ધ્રુવજીને દેખાય, મને ક્યારે દેખાશે? ના ના, બલિનાથ દ્વારે આવીને ઉભા છે, અને એને વામન નહીં જોયા, એને વિરાટ જોઈ લીધા છે. આપણા જ દ્વારે પણ આવીને ઉભા રહે છે ભિખારીના વેશમાં. સામે નહોતો ભિખારી જશે, પણ તમે વિરાટ જોયો છે ને, એ વિરાટ ત્યાંથી વ્યવહાર કરશે. યાદ રાખજો, વ્યવહાર કરનારો વિરાટ છે. વામન વ્યવહાર કરનારો નથી, જીવ ગામન છે. એની પાછળ ઉભેલો વિરાટ નહીં. આપણે વિરાટને ધ્યાનમાં નથી રાખતા. આપણે કહીએ ખરા આના હલીશું, બદલામાં મને શું? એટલે બદલો તો વિરાટ ચૂકવે છે. આને કશું દબાઈ દઈશું તો આમાં શું કરી લેવાનું? અરે બદલો તો વિરાટ ચૂકવે છે. ત્રિવિક્રમ છે વિરાટ. 3 પગલામાં જેને આખા બ્રહ્માંડ માપેલા છે, અવૃત્ત કરેલા છે, એવા ભગવાન છે, જેના એક એક રૂવાડામાં આવા અનંત અનંત બ્રહ્માંડો છે. તે બદલો દેનારા છે, સારા અને ખોટા બધાનો. બધા કાલે આટલી બધી 36 દીકરીઓ મહારાજે પરણાવી, 50 છોકરીઓ. એવું જરૂરી નથી કે નોંધ લેનારા આવે છે, નોંધ તો લેવી જોઈએ. હમણાં કોઈ સવારે મને કહેતું હતું કે આટલું દૂધ થયું કે બાપજી પેપરમાં ના આવ્યું. પેપરમાં તો આવે ખરું, પેપરમાં ના આવે. આ બધી નોંધ ઉપર છે, પણ સાચી જગ્યાએ તો નોંધ લેવાઈ જાય છે. હા, વિરાટને તો ખબર પડી જ ગઈ. બસ વિરાટને ધ્યાનમાં રાખીને કરવાનું, વામનને નહીં. વામનમાં કોક વાર પેપરમાં આવીએ જાય, કોક વાર ના આવે. વિરાટને આવો વિરાટ છે, उसको पता है कीड़ी के पग नेपुर वागे तो भी साहेब सुनत है. कंकड़ पत्थर जोड़ के मस्जिद दियो बनाए, तापे मुल्ला चढ़ी बांग दे क्या बहरा हुआ खुदा. कबीर साहब कहते कीड़ी के पग नेपुर वागे तो भी मेरो साहेब सुनत है. કીડી અને કીડીનો એમાં પગ, અને એ પગને જાજરી બા, અને એ જાજરીને ઘૂઘરી નેપુર રાવડી. કીડી કે પગ નેપુર વાગે તો બી સાહેબ સુનત હે. અણુ તો અણુયાન, મહી તો મહિયાન. જે સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ છે વેદ કે છે, તો બી મેરો સાહેબ સુનત હે. અને આપણને એમને કેટલા જોડે હંતાડી લો, આ બધા કોઈ ખબર નહીં પડી ને. બાદશાહ થઈ ગયો, આ બાદશાહ. પણ કેટલું તું ગણી શકે છે? આ તો કીડી કે પગ નેપુર વાગે તો બી સાહેબ સુનત. અંતઃકરણમાં સહેજ આટલી હલચલ થાય છે તો જે તત્વમાં નોંધાય છે એવા તત્વ પરમાત્મા છે. આટલી સહેજ હલચલ થાય ને, એને ખબર પડે છે. યાદ રાખજે નિમેશ, એને ખબર પડે છે. જે સબર ભરેલો છે ને એને ખબર પડે. એ જ બ્રહ્મ છે, એ ગુરુ છે. સમજણ પડી ને? આમાં નિમેશ એવું વિચારે છે કે બાપજીને પગે લાગવા જઈએ ના ને તો બચી જઈએ. મને આટલા રૂમમાં ગયો, હા એવું વિચારે કે બાપજી તો રૂમમાં પગે લાગવા ના જઈએ ને તો ઉભો થા, ખડે હો જા, એવું સમજે.
હા એવું સમજે છે. અત્યારે રહેવા આવ્યો છે એની ઘેરથી ત્યાં છે કે નાની છે ને તો મેં કીધું તું જા, હમણાં સવારે 2-4 દાડા વહેલા ઉપર કીધું તું જઈ જાય એટલે એને જવું નથી. બાપજીને છોડીને તો કોને જવું ગમે, કોઈને ગમતું એટલે એને ગમતું, એમાં એનો વાંક નથી. પણ એમ વિચારે છે કે હમણાં મનમાં બાપજીને પગે લાગવા જવું નહીં આવે તો કે જ નહીં. ના તો તારા બાપજી તો આવડા જ છે આ 10x10 ના રૂમમાં માં એવડા. अरे कीड़ी के पग नेपुर वागे तो भी मेरो साहेब सुनत है, बैठ जाओ. અને ભગવાન એવા છે, એ બ્રહ્મ તત્વ છે, સભર ભરેલું. તો તેના નંબરમાં આગળ કરીએ, પાછળ તો બંધા હતા એના. હા ઘણા એવા છે, આગળ દોરા જબ્બા. અને પાછળ તો શું હશે કારણ? ભગવાન એ તત્વ છે ને, ગુરુ એ તત્વ છે, યાદ રાખજો. વ્યક્તિ નથી, વ્યક્તિ તો ખરા પણ એ તત્વ છે, સબર ભરેલું. હા, બધી જગ્યાએ સબર ભરેલું હોય એ તત્વ છે, એવા ભગવાન છે. તો તમે આપણે કોની આગળ છુપાઈ શકીએ? તો બધાના આગળ છુપાઈ દઈએ ને. એ પરમાત્મા એવું તત્વ છે જે પ્રત્યેક વામનની પાછળ વિરાટ છે. એને ધ્યાનમાં રાખીને કરેલો વ્યવહાર ભક્તિ થઈ જાય છે. ભક્તિ ખાલી મંદિરો પૂરતી મર્યાદિત નથી. તો બહુ ધાર્મિકોનું બિરુદ તો મંદિરમાં બેસી રહેતા હોય એને જ મળે, એને જ મળે. ના ના, સદનો કસાઈ છે, માંસ કાપવાનો સંતો હતો, તો ભક્તોની યાદીમાં એનું નામ છે. લો, મોટા મોટા મંદિરોમાં પૂજા કરનારનું નામ હજુ સુધી નહીં આવ્યું. કારણ ફલાણા મોટા જ્યોતિર્લિંગમાં 12 વર્ષ પૂજા કરી છે એવા કોઈનું નામ નથી આવ્યું, અને આનું નામ ભક્તોની યાદીમાં આવી ગયું. નાપાજીની ભક્તમાં શું કારણ હશે? કારણ કે ભક્તિ તો કોઈ ક્રિયા નથી, ભક્તિ તો એક દ્રષ્ટિકોણ છે. કયો દ્રષ્ટિકોણ? કે જે કીડીના પગમાં ઝાઝર વાગે એ જે સાંભળે છે એ તત્વને સમજીને કરેલો વ્યવહાર, અને આ વ્યવહારનું નામ ભક્તિ છે. તો પછી કોઈની જોડે પડદો રાખવાનો ના રહ્યો, પડદો રખાવાનો ના રહ્યો. બસ તો જેવા અંતર 12 એક થઈ ગયા, અંતર 12 એક બની ગયા, ભગત થઈ ગયો. સદનો કસાય ભગત થઈ ગયો. હા હા હા, पाई रे जिसने साधु की संगत पाई, रंका वंका ने और रोहिदासा, सदनो जात कसाई रे, पाई रे जिसने साधु की संगति पाई. धनो पीपो ने नरसिंह में तो चौथी मीराबाई रे, पाई रे जिसने साधु की संगति पाई. આ ભજન લખવા બેઠા, આ બધા સંતોના ક્રમમાં સદના કસાઈનું નામ છે. મુસલમાન છે, માંસ કાપવાનો ધંધો હતો. લો, શું એની ભક્તિમાં આવ્યું હશે? આ જ આવ્યું છે. જે કીડીના પગમાં ઝાંઝર વાગે તો એ જે તત્વ સાંભળે છે એ બ્રહ્મને સમજીને એને વ્યવહાર કર્યો, ત્યારે સદના કસાઈનું નામ આવ્યું. અને તો નામ આવવું જોઈએ ને. કે જેણે આટલા વર્ષો અંબાજીના મંદિરમાં પૂજા કરી હોય, આટલા વર્ષો સોમનાથની મંદિરમાં પૂજા કરી, કોઈના નામ આયા નહીં, આનું આવી ગયું. તો ભક્તિ જો ક્રિયા હોય તો આ બધા નામ આવવા જોઈએ ને. મોટા મંદિરમાં બેઠા હોય પણ દ્રષ્ટિ ના હોય તો તેના હાથમાં ટોકરી આલી છે, તારા હાથમાં કશું આવશે, તારે ત્યાં પણ આવશે કશું નહીં, આમાં મત કરો. કેમ નહીં આવે? કારણ કે એ તત્વને તો ધ્યાનમાં લીધું જ નહીં. એ તત્વને ધ્યાનમાં લીધું નહીં. એ તત્વને ધ્યાનમાં લઈ લો તો ત્યારે હા, પ્રત્યેક ક્રિયા ભક્તિ થઈ જશે. કોઈ વામન દેખાશે જ નહીં, વિરાટ જ વિરાટ છે. એ વિરાટના 3 પગલામાં બ્રહ્માંડ છે, બીજું કાંઈ નથી.
એ વિરાટ આના આવરીને રહેલો છે. એ બ્રહ્મ છે, એ નારાયણ છે, મારો આત્મા છે, હું છું. એની સાથે જ્ઞાની મળી જાય છે. આખું જેની સત્તામાં છે એમ મળી જાય. મન નહીં બાળે, કષ્ટાને નાનું ના સમજે, કોઈનો મોટો નહીં સમજે, કોઈને ભયભીત કરશે નહીં, કોઈનાથી ભયભીત થશે કોઈનાથી બીક એમ નહીં લાગે, કોઈને બીવડાવશે બહુ મોટી. કોઈને આપણે જોજો, કોઈનાથી બીતા ના હોય એવા પુરુષો થયા છે, પણ બીજાને બીવડાવે છે. રાવણ કોઈનાથી બીતો નથી. રાવણનું નામ જ છે. આજે બીજાને રોડાવે તે રાવણ. ભય કોઈનાથી પામતો નથી, પણ ભય પમાડતો તો ખરો ત્યાં સુધી. નિર્ભય ખરો પણ અભય નહીં. યાદ રાખજો, નિર્ભય અને અભયમાં ફરક છે. નિર્ભય ને કહેવાય જે ભય કોઈનાથી ના પામે, પણ ભય બીજાને પડાવે બહુ. ભગવાન રામ તો નિર્ભય નથી, તો અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતા દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપા અર્જુન. અભયમ, ભય પામે ને ભય પમાડે એવો અભય પદમાં આરૂઢ થઈ જાય. આત્મવત બધાને મારે. તો બેમાંથી એક જગ્યાએ તો આપણે હોઈશું, કાં તો બીતા હોઈશું બીજા, બીવું નહીં બીજા, અને કોઈને બીવડાવાય નહીં, ડરવું નહીં કોઈને, કોનાથી પણ. કોનાથી? એ વામનની પાછળ વિરાટને જોઈ લો બસ. બહુ મોટો હોય તો એને નહીં જોવો તમે. તમે એનો મોટો માને એટલે પોતાની જાતને નાના માને. ના ના, મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. હે અર્જુન, આ જગતમાં જીવ નામની સંજ્ઞાથી ઓળખાતો પ્રત્યેક મારો અંશ છે. આસ્મિતા જન્મ भय भयभीत होना भी नहीं, भयभीत करना भी नहीं, इसी ऐसा ज्ञान हो जाता है. ये આપણે ભક્તિ કરતા, ભક્તિ ખૂબ કરતા, બીવડા પાડોશીને બીવડાવે, ઘરના ઘરનાને બીવડાવે. ખબરદાર જો હેરાન કરશો બાવો થઈ ગયો. હા, છેલ્લે હમણાં આ નીકળ્યું છે. આજે મારા અંગાત ફરે છે ને બધા ઘરમાં આમ બીવડાવે. એટલું સહેલું નથી ભાઈ, હો એટલું સહેલું નથી. ઘરના ડરે ખરા, ખરું રોજ 5 વાગે જશે, કદાચ થઈ જશે તો. પણ ઘરના તમે એટલા કાચા છો, 40 વર્ષથી પરણીને ઓળખતા નથી. આપણે 100 ટાઈમ થયો 6 વાગે. ઘરના એટલા કાચા હોય ત્યારે બિચારા ફફડતા હોય, કા થાય બાવ કદીએ થાય. થાય પણ ઘરના અને હમણાં એવું નીકળ્યું છે અમથાવે. આ ઘણા જે બહુ જોડે ફરે ને ઘરમાં એવું કે બહુ મને કહેતા નહીં, હો હું બાવો થઈ જઈશ, કહેતા નહીં, પ્રશાંત પૂર્તિ કર્યું એવું કરીશ. બધા એની વાત મનાવવા માટે આ કરે. 2 દાડા તો રહી જો અહીંયા ગરમીમાં, તો ખબર પડશે. ઉકેશ્વર ના, આગળનું નામ મેં વિચારી જ રાખ્યું છે હવે જે સાધુ થાય. ઉકાનાથ. ઘણા ઉકાનાથ છે, ઘરમાં બીવડાવે છે. ઘરના બીવે ખરા. બાપજીને કહેવાય છે બોધ લઈને બેઠા છીએ, જો જતા રહે છે, શું કરીશું? એમ ના હોય, એમ ના હોય. ધીરી બાપુ, ધીરી બાપુ. પણ બીજાને ભય પમાડતા હોય, ભય પમાડે તે પણ સારું તો નથી. સત્યને બાળી જાય તે કશાથી ભય પામે પણ નહીં, અને કોઈને ભય પમાડે પણ નહીં. કૃષ્ણ કનૈયા. કલાક થઈ ગઈ. લો પ્રાણાયામ 5 મિનિટ. ચાલો લે બાપુ.